આપણે ત્યાં જૂનું એક ભાવગીત કીર્તન ગવાય છે ને, હરિ તારા છે હજાર નામ, કિએ નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. આમાં તમે રમી શકો એવો રાસ છે હો, એટલે રમવું હોય તો છૂટ છે. અને જુઓ, વાત નીકળી એટલે કહી દઉં કે જ્યારે કથા હાલતી હોય, ભગવાનના નામ લેવાતા હોય, એમાં તમે જે રમો છો ને એ તમારો નાચ નથી, એ તમારો ડાન્સ નથી, એ તમારી નૃત્ય ભક્તિ છે. જે ભક્તિ ગોપીઓએ કરી હતી વૃંદાવનમાં રાસલીલા વખતે. ભગવાનની કથામાં ભગવાનનું નામ લઈ અને તમે જે રમો છો ને એના ડગલે ને પગલે તમને વ્રજ 84ની યાત્રાનું પુણ્ય ફળ મળે છે. એટલે પ્રેમથી મન મૂકીને, ખાલી બેનો એવું નહીં, આ બાજુએ આ ડિપાર્ટમેન્ટમાં એમ થાય કે હાલો આપણે એકાદ રાઉન્ડ મારવો છે, તો તમારે મોજ થયો. હરિ તારા છે હજાર નામ, કિએ નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિએ ગામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિએ નામે લખવી કંકોતરી.
માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બચપણ એને કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો
કૃષ્ણલાલ કી કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધરણ કી વલ્લભાધીશ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સરસ તમે બધા રાસ રમ્યા હો. અને પાછી જો યાદી કરી દઉં, આવતીકાલે આપણી કથામાં બપોરે જ્યારે કથા વિરામ પામશે ને 12 વાગ્યાની આસપાસ, ત્યારે મહારાસની કથા આવશે. આ રાસલીલાની આપણે કથા તો સાંભળીશું જ, પણ આપણે મહારાસ રમીશું પણ ખરા. અત્યારે કેમ તમે બધા આમ અલગ અલગ, એક મંડળ ત્યાં લોનમાં રમતું હતું, એક મંડળ અહીંયા રમતું હતું, એક મંડળ અહીંયા રમતું હતું, એક ગોપી મંડળ ત્યાં પાછળ રમતું હતું. પણ કાલે આપણે મહારાસ એટલે શું કે આખા મંડપમાં એક મોટું ચક્કર બનાવી અને એક મોટું રાઉન્ડ બનાવીને મહારાસ રમીશું કાલે બપોરે 12 વાગ્યે. એટલે ગઈકાલે તમે જેમ ગોપી અને ગોવાળો બનીને આવ્યા હતા ને, એવી રીતે આવતીકાલે આવજો બપોરની કથામાં રાસલીલા રમવા માટે ગોપી અને ગોવાળ બનીને. આ બપોરની કથા. અને આવતીકાલે સાંજે ભગવાન દ્વારિકાધીશના રૂકમિણીજી સાથે વિવાહ થશે, લગ્ન થવાના છે ભગવાનના. અને તમે નક્કી કરી લેજો કે તમારે ભગવાનની જાનમાં આવવું કે તમારે માનમાં રહેવું. એ પ્રમાણે તૈયાર થઈને સાજન માજન બની ઠણીને આવજો. કાલે ભગવાનના લગ્ન થવાના છે. અને આ એક એવા લગ્ન છે કે અત્યાર સુધી તમે જેટલા લગ્ન જોયા હોય, સગાવાલાના લગ્નમાં ગયા હો, તો આ બધા લગ્ન કેવા હોય કે દીકરો કે દીકરી પરણતા હોય અને મા બાપ એના મંગળ ગીતો ગાતા હોય. પણ કાલે જે લગ્ન છે ને, એમાં મા બાપ પરણતા હશે ને એના દીકરા દીકરીઓ એના લગ્ન ગીત ગાતા હશે. ભગવાન દ્વારિકાધીશ જગત પિતા છે અને રૂકમિણી આપણા બધાના મા છે. આપણા બધાના મા બાપ પરણશે અને આપણે બધા એમના લગ્નના ગીત ગાશું. બધા પ્રેમથી આવતીકાલે લગ્નમાં પણ પધારજો. રૂકમિણી વિવાહ એના કથાના પ્રસંગને તો આપણે શ્રવણ કરીશું જ, પણ જેટલા દર્શન થઈ શકે, જેટલા દર્શન કરાવી શકાય, આ બધા વિધિઓના દર્શન પણ આપણે કરીશું. બધા વિધિ આપણે ન કરી શકીએ કારણ કે દોષ લાગે, પણ અમુક અમુક વિધિ, ભગવાનની જાન આવશે, ભગવાનની જાનના સામૈયા થશે, ભગવાનને પોખવામાં આવશે, કન્યાનું આગમન થશે, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાનનો વિધિ થશે, ત્યારબાદ વરકન્યા એકબીજાને હાર પહેરાવશે, કંસારનો વિધિ થશે, હાથ ઘરણાનો વિધિ થશે. બધા વિધિ નહીં કરીએ, પણ અમુક અમુક વિધિ એ આપણે કરીશું અને એના આપણને બધાને દર્શન પણ થવાના છે. આ આપણો આવતીકાલનો ક્રમ છે. અત્યારની કથામાં આવો ફરી પાછા પ્રવેશ કરીએ. હરિ તારા 6000 નામ, કિએ નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કિએ ગામે લખવી કંકોતરી. ભગવાનના શરીરના વર્ણ ઉપરથી ભગવાનના નામકરણ થયા છે અને ભગવાનનું નામ રાખવામાં આવ્યું છે કૃષ્ણ. કૃષ્ણના ઘણા બધા અર્થ થાય. સામાન્ય શબ્દાર્થ અર્થ કૃષ્ણનો એવો થાય કાળો રંગ. ભગવાનના શરીરનો રંગ કાળો છે, એટલા માટે ભગવાનનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છે. બીજો એક અર્થ થાય આકર્ષયતિ યહ સહ કૃષ્ણ. જે બધાને એટલે કે પોતાના ભક્તોને પોતાની બાજુ આકર્ષે ને એને કૃષ્ણ કહેવાય. ભગવાન પોતાના ભક્તોના ચિત્તને પોતાની બાજુ આકર્ષે છે. એટલા બધા આકર્ષે, ગોકુળની ગોપીએ તો ત્યાં સુધી કહી દીધું કે અમે જીવીએ છીએ ને તો કનૈયા તને જોઈને જીવીએ છીએ. ગાય ને, જીવું છું રસીલા તારા મુખડાને જોઈ, જીવું છું રસીલા તારા મુખડાને જોઈ. હૈડાના હાર મારા નથડીનું મોતી, હૈડાના હાર મારા નથડીનું મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી,
જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ભગવાન પોતાના ભક્તોના ચિત્તને પોતાની બાજુ આકર્ષે છે. મેં પહેલાંય કીધું તું, પાછું યાદ કરાવું. આપણે કૃષ્ણ લખીએ ને તો એમાં એક નીચે આકડીઓ બનાવવો પડે. આ આકડીઓ આપણને બધાને ખેંચવા માટે રાખ્યો છે ભગવાને. કૃષ્ણ લખીએ તો આમ રૂ કરીએ ને, એ રૂ એ આકડીઓ ભગવાન પોતાની બાજુ ખેંચવા માટે રાખે છે પોતાના ભક્તોને. આકર્ષયતિ યહ સહ કૃષ્ણ. કૃશ થયેલા, દુઃખી થયેલા ભક્તોને જે સુખ આપે છે, આનંદ આપે છે, એટલા માટે પણ ભગવાનનું નામ કૃષ્ણ છે. કૃષ્ણનો એક અર્થ થાય બ્રહ્મ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન પોતે પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એટલા માટે ભગવાનનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. ભગવાનના નામકરણ સંસ્કાર થયા, ભગવાનનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું અને ધીમે ધીમે હવે ભગવાન ગોકુળિયામાં મોટા થતા આવ્યા છે. અને હવે ભગવાને ગોકુળિયામાં માખણ ચોરીની લીલા શરૂ કરી છે. ગોકુળિયામાં બધી જ ગોપીઓને ત્યાં જઈ અને ભગવાન માખણ ચોરે છે. બધી જ ગોપીઓ આવી અને માં યશોદાને ફરિયાદ કરે છે કે માં યશોદા, તારો કનૈયો માખણનો ચોર છે. પણ માં યશોદા માનતા નથી. એક પણ ગોપીની વાત માનતા નથી. શું કામ? કારણ કે પોતાને ત્યાં 99 લાખ ધેનું છે. 99 લાખ ધેનુંનું કેટલું બધું ગોરસ થાય, એનું કેટલું બધું મય માખણ થાય. પણ આ કનૈયો અહીંયા માખણ ન ખાય અને બધી ગોપીઓના ઘરે જઈને માખણ ખાય, આ વાતમાં યશોદાના ગળે થોડી ઉતરે. અહીંયા અમારે ત્યાં આટલું બધું ગોરસ છે, આટલા બધા મય માખણ છે, એને ખાવું હોય તો અહીંયા ખાય, ભરપેટ ખાય. તમારા ઘેર આવીને શું કામ ખાય? કેટલી બધી ગોપીઓ આવીને માં યશોદાને ફરિયાદ કરે છે, પણ માં એક પણ ગોપીની વાત માનતા નથી. પણ કનૈયો ચોરી કરે તો છે જ, એ તો આખા ગામમાં બધાને ખબર. કનૈયો માખણનો ચોર, કનૈયો માખણનો ચોર, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા. ધીમે ધીમે આ તોફાન વધતું ગયું. કનૈયાની ચોરીની વાતો બધે થવા લાગી. ગોકુળિયું આખું બસ એક જ વાત કરે, કાનુડે કવર આવ્યા ગોકુળિયામાં, કાનુડે કવર આવ્યા. માં યશોદા પાસે ફરિયાદ લઈને જાય તો માં યશોદા ઝટ દઈ અને ફરિયાદ સાંભળતા નથી, વિશ્વાસ જ નથી કરતા. એક વખત ભગવાન બાલકૃષ્ણ પોતાની ગોવાળ મંડળીને સાથે લઈ અને ગોકુળિયામાં બેઠા હતા, વાતો કરતા હતા. અને એમાં એક ગોપી આવી માથા ભારે. ગોવાળિયાઓની વચ્ચે કનૈયાને કહે છે, કનૈયા, તું બધાના ઘરે માખણની ચોરી કરવા જાસ, પણ ખબરદાર, જો મારા ઘરે માખણની ચોરી કરવા આવ્યો ને તો ખેર નથી તારી, પકડાઈ જઈશ. રંગે હાથ તને પકડીશ અને પછી તારી મા પાસે તને લઈ જઈશ. ખબરદાર, જ્યાં માખણની ચોરી કરતો હો ને ત્યાં કરજે, પણ મારા ઘરે માખણની ચોરી કરવા આવતો નહીં. કનૈયો કે એમ? ગોપી કે હા એમ. કનૈયો કે તો આજે જ તારે ત્યાં ચોરી કરવા આવીશ, જા. તારે જેવી ગોઠવણી કરવી હોય ને એવી કરી લેજે, આજે જ આવીશ તારે ત્યાં. આમ બધા મારા ભાઈબંધ દોસ્તારો બેઠા હોય અને તું મને લલકારી જા, પડકારી જા, એમ કઈ થોડું હાલે. તો મારો માભો શું? તો અસાંજો માભો ક્રો ભા. કચ્છીમાં કે ને, અસાંજો માભો ક્રો. તો મારો માભો શું? મારી એ કંઈક ગામમાં રિસ્પેક્ટ હોય કે નહીં? મારું એ કંઈક આત્મસન્માન હોય કે નહીં? અને તે મને આમ લલકાર્યો, પડકાર્યો, એટલે મારું આત્મસન્માન ઘવાઈ ગયું છે, મારી સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન થઈ ગઈ. જેવી તૈયારી કરવી હોય એવી કરી લેજે, આજે જ તારા ઘરે માખણની ચોરી કરવા આવીશ, જા. ગોપી કે તો જોઈએ છીએ, કનૈયો કે તો દેખા જાયેગા. ધીમે ધીમે બપોર ઢળી, સાંજ પડી અને મધરાત થઈ. ભગવાનને આવવાનો સમય થયો. ભગવાનને આવવાનો સમય કયો? મધરાત, રાત્રિનો મધ્યકાલ. ભગવાને ગોવાળિયાને કીધું કે એલા, હે, આપણે ચોરી કરવા જઈએ તો છીએ, આમ ઉઠતું હાથમાં લઈ તો લીધું, પણ કઈ તૈયારી તો કરી નથી. જરાક ઘરે જઈને જોતો તો આવ, તારી માએ કેવી તૈયારી કરી છે. કનૈયાની એક માસ્ટરીઓ જેના ઘરે માખણની ચોરી કરવા જાય ને એના છોકરાને પોતાની ટીમમાં લઈ લઈએ.
ખબર પડે કે ઘરે શું હાલે છે. તારા ઘરે જઈને જરાક જોઈ આવતો ખરા ઘરે કેવી તૈયારી છે. અને આ ગોવાળિયો ગયો ઘરે પાણી પીવાના બાને, પાણી પીધું, ચક્કડ વક્કડ બધે ડોળા કાઢીને બધે જોયું કે હા આ પ્રમાણેની ગોઠવણી છે. બધું જાણી અને ગુપ્તચર આવી ગયો કનૈયા પાસે. કનૈયા, આજે મારા ઘરે માખણની ચોરી કરવા ન જઈએ ને તો સારું હો. કનૈયો કે પણ શું કામ? અરે મારી માએ કેવી ગોઠવણી કરી છે કનૈયા, આપણે પકડાઈ જાશું હો. કનૈયો કે પણ છે શું એ વાત તો કર. જો મારી માએ એક મટકામાં માખણ ભેડું કર્યું છે. કનૈયો કે બરોબર. પછી આખું મટકું ઉપર સિંગામાં સિક્કું હોય ને, સિક્કું એમાં ટાંગી દીધું છે. સિક્કું એટલે દોરીનું બનાવેલું એક યંત્ર જેમાં મટકું રાખી શકાય. ઇટ્સ કોલ સિક્કું. સિક્કામાં માખણનું મટકું ટાંગી દીધું છે. એટલું જ નહીં કનૈયા, સિક્કામાં એક ટંકોરી બાંધી છે. ભૂલે ચૂકે કોઈ એ મટકાને અડે ને, માખણના મટકાને, તો ટંકોરી વાગે. અને પાછી પોતે જ મારી માં નીચે નેતરની સોટી લઈને બેઠી છે. મને તો એ હોટી જોઈને બીક લાગી ગઈ. એટલે આજે રેવા દે ને પછી કોક દી એનું ધ્યાન નહીં હોય, એ ગાફેલ નહીં હોય, તેદી ઘા કરશું. કનૈયો કે જેદી ધ્યાન ના હોય તેદી ઘા કરે ને કાયર કહેવાય. હામી છાતીએ લડે ને સુરવીર કહેવાય. લે આમાં ચોરીમાંય સુરવીર. ચોરી તો આજે જ કરવી છે, ગમે એ થાય. પણ કનૈયા પકડાઈ જશું પછી માં વડશે, ખીજાશે. કનૈયો કે પછીની વાત પછી, અત્યારે અત્યારનું કરીએ. અને મેં મનથી નક્કી કરી લીધું છે કે ચોરી કરવા જવું છે. તમે તૈયાર છો? બધા ગોવાળિયાઓને પૂછે છે. કનૈયો કે હોવ. બધા ગોવાળિયાઓ કે હોવ અમે તૈયાર. તું તૈયાર એટલે અમે તૈયાર. અમારા સરપંચને કંઈ વાંધો ના હોય, અમારા પ્રમુખને કંઈ વાંધો ના હોય, તો મંડળીને શું વાંધો હોય? પકડાય તો સરપંચ પકડાય, પકડાય તો પ્રમુખ પકડાય, આપણે હું? તું તૈયાર તો અમે તૈયાર. ભલે રેડી રહેજો, તૈયાર રહેજો. અને બરાબર મધરાતનો સમય થયો. કનૈયો આખી પોતાની ગોવાળ મંડળી લઈ અને ઓલી ગોપીના ઘરે આવ્યો. ઘરે આવીને બારીમાંથી જુએ તો ગોપી જાગે છે, હાથમાં નેતરની સોટી છે. ઓલા ગોવાળિયાએ કીધું એમ સિક્કામાં માખણનું મટકું અને સિક્કામાં એક ટંકોરી બાંધી છે. કનૈયાએ બારીમાંથી ચોખા છાટી એક મંત્ર બોલી અને ઓલી ગોપીને સુવડાવી દીધી. તમારા મંત્ર શીખવો. આ મંત્ર બોલીને તમે કોઈ ઉપર ચોખા છાટો ને એટલે સામેવાળી વ્યક્તિ આમ ઘસઘસાટ ઊંઘી જાય, જાણે આમ બેભાન ન થઈ ગયા હોય. શીખવો તમારો મંત્ર. જો હું બોલું છું ધ્યાનથી સાંભળજો, સેલો છે, આવડી જાય એમ છે. કનૈયાએ શું કર્યું? ડાબા હાથમાં ચોખા લીધા, જમણા હાથની વચ્ચેની બે આંગળી અંગૂઠાથી 2-4 દાણા આમ ચોખાના લીધા અને બારીમાંથી ઓલી ગોપી ઉપર છાટ્યા. અને કનૈયો મંત્ર બોલે, ઓમ કફલ્લમ ઓમ કફલ્લમ ઓમ કફલ્લમ. સુઈ ગઈ ગોપી. 3 વખત ખાલી કફલ્લમ કફલ્લમ બોલ્યો કનૈયો, ત્યાં તો ગોપી સુઈ ગઈ. આવડી ગયો ને મંત્ર? આવડી ગયો કે નહીં? આવડી ભલે ગયો હોય, પ્રયોગ ન કરતા હો. કારણ કે આ કનૈયાનો મંત્ર છે. કનૈયો બોલે તો અસર કરે. તમે બોલશો ને અસર થશે કે નહીં એની કોઈ મારી જવાબદારી નહીં. નહીંતર આમાં તો અમુક અમુક ઘરે જઈને ઓલા એના એવડા એ સોફે બેઠા હશે, અહીંયાથી રસ્તામાંથી ચોખા લેતા જાય, ત્યાં જઈને છાટશે કફલ્લમ. આવું ન કરતા. હા, ઓલો ધોકો લઈને છેક મવડી ચોકડી સુધી મૂકી આવશે. કપલ્લમ કપલ્લમ કનૈયો બોલ્યો અને ગોપી ઘસઘસાટ સુઈ ગઈ. હાથમાં જે નેતરની સોટી હતી, ગોપી સુઈ ગઈ એટલે સોટી પડી ગઈ. અને હવે આખી એ ગોવાળ મંડળી આવી છે અંદર. એક ગોવાળિયાની ઉપર બીજો અને બીજાની ઉપર ત્રીજો, આમ એક પછી એક. છેલ્લે ઉપર કનૈયો માખણના મટકા સુધી પહોંચી ગયો. ભગવાન પહોંચ્યા,
માખણના મટકા સુધી, અને ત્યાં ટંકોરી હતી. બે હાથ જોડી અને ટંકોરી દેવીને પ્રાર્થના કરે, આગમાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વીત પશ્ચાત ઘંટામ પ્રપૂજયેત. હે ટંકોરી દેવી, હું તમને સાચા દિલથી પ્રાર્થના કરું છું. આજે મારી આબરૂનો સવાલ છે. હું અહીંયાથી માખણમાં કાઢીશ મટકામાંથી, પણ તમે મારી આબરૂ ખાતર વાગશો નહીં. બોલો, નહીં વાગો ને? ટંકોરી આમ આમ કરે, ના, નહીં વાગું. પ્રભુ, તમારે જેટલું માખણ આરોગવું હોય એટલું આરોગો, હું વાગીશ નહીં. ભગવાન કે તો વાંધો નહીં. અને પછી ભગવાને મટકામાંથી માખણ કાઢ્યું. ભગવાનનો એક નિયમ હતો, પહેલા પોતે માખણ ન ખાતા, હારે જે ગોવાળિયાઓ આવ્યા હોય ને એને માખણ આપતા. ગોવાળિયાને ભગવાન જેવું માખણ આપવા જાય એ પેલા ભગવાને બારીમાં જોયું, બે ચાર વાંદરા આટા મારતા હતા. એટલે ગોવાળિયાને કીધું કે એલા, એ આ તને જે માખણ આપ્યું ને ઓલા વાંદરાઓને આપી દેજા. ગોવાળિયો કે પણ શું કામ? ભગવાન મનમાં કે આ એ વાંદરા છે કે જે વાંદરાઓએ આ પેલાના મારા રામ અવતારમાં મારી સીતાજીની શોધ કરવામાં મારી બહુ મદદ કરી હતી. અને હું તો એવો શેઠ સદ્ધર જે પોતાના ચોપડા ચોખ્ખા રાખે, હું કોઈનો હિસાબ માથે ન રાખું. જાઓ એને માખણ આપો. પહેલા વાંદરાઓને માખણ આપ્યું, ભરપેટ માખણ આપ્યું. અને હવે ભગવાને ગોવાળિયાઓને માખણ આપવાનું શરૂ કર્યું. બધા ગોવાળિયાઓને માખણ આપી દીધું. અને પછી ભગવાન છેલ્લે પૂછે છે બધા ગોવાળિયાઓને કે બધાને માખણ આવી ગયું? ગોવાળિયાઓ કે હા. તો હવે હું આરોગું? ગોવાળિયાઓ કે હા કનૈયા, હવે તમારે તારે જેટલું માખણ આરોગવું એટલું આરોગી લે. અને ભગવાને હાથમાં માખણ લીધું અને જેવું મોઢા સુધી લાવ્યા એમાં ઓલી ટંકોરી વાગી. એવી વાગી કે ત્યાં થઈ ગઈ ભાગા ભાગી. આવી ટંકોરી વાગી, બધા ભાગી ગયા. કોઈ દરવાજામાંથી કૂદી કૂદીને ભાગી ગયા, કોઈ બારીમાંથી કૂદી કૂદીને ભાગી ગયા, કોઈ છાપરા તોડીને ઉપરથી ભાગી ગયા. બધા ભાગી ગયા, પણ પ્રમુખ પકડાઈ ગયા. ઓલી ગોપી જાગી ગઈ અને ગોપીના હાથમાં સીધો કનૈયાનો જ હાથ આવ્યો. કનૈયાનો હાથ પકડાઈ ગયો અને જેમ તેમ નહીં, રંગે હાથ ભગવાન પકડાઈ ગયા, હાથમાં માખણ. અને ભગવાનને ગુસ્સો આવ્યો. ભગવાનને ગુસ્સો ગોપી ઉપર ના આવ્યો કે એને પકડી લીધા ભગવાનને. ભગવાનને ગુસ્સો એના ભાઈબંધ ઉપર એનો આવ્યો કે એ મૂકીને વયા ગયા. ભગવાનને ગુસ્સો આવ્યો કોના ઉપર? ઓલી ટંકોરી ઉપર. ઓલા વાંદરાઓએ માખણ ખાધું, ટંકોરી વાગી નહીં. મારા ભાઈબંધોએ ગોવાળિયાઓએ માખણ ખાધું, ટંકોરી વાગી નહીં. અને મારે માખણ ખાવાનો વારો આવ્યો ત્યારે જ વાગી. ટંકોરી બે હાથ જોડી અને ઠાકોરજીને ભગવાન બાલકૃષ્ણને પ્રાર્થના કરે કે હે પ્રભુ, દુનિયા આરોગે, દુનિયા જમે અને અમે ન વાગીએ તો હાલે, પણ અમારા ઠાકોરજીને ભોગ લાગે ને અમે ન વાગીએ તો અમારી જાત લાજે. ઠાકોરજીને ભોગ લાગે ને તઈએ ટંકોરી ન વાગે તો ટંકોરીનું કામ એ શું છે? અમારે વાગવું જ પડે. ભગવાન કે બરોબર, તમારી વાતે સાચી, પણ હવે આને પકડી લીધો, રંગે હાથ પકડી લીધો ને હમણાં મા પાસે લઈ જવાની વાત કરશે. ટંકોરીને ભગવાન આમ મનોમન વાત કરે ને ત્યાં ગોપી બોલી, અય હાલ હાલ તારી મા પાસે. કેટલા દિવસથી કેટલા સમયથી અમે કહેતા કે તારો કનૈયો માખણનો ચોર, તારો કનૈયો માખણનો ચોર, પણ તારી મા માનતી નહીં. અને આજે રંગે હાથ પકડાઈ ગયો છો, હાલ તારી મા પાસે. કનૈયો કે અહીંયા જરાક સમજી લેવું છે. એક મટકું માખણ ગયું ને હું બે આપીશ, બોલ રાજી ને? ગોપી કે જાવા દે, જાવા. આ માખણના મટકા હાથું કઈ મગજમારી હાલે છે? માખણનું મટકું હું તને એક હજી આપું, બોલ, પણ આમનો આમ હાથમાં માખણ લઈને તારી મા પાસે આવીશ? કનૈયો કે જાવા દે ને. હવે કોઈ દિવસ જિંદગીમાં કોઈ દિવસ તારે ન્યા નહીં. હું તને વચન આપું છું, આખા ગોકુળિયામાં કોઈને ત્યાં માખણની ચોરી નહીં કરું. બસ આ છેલ્લી ને પહેલી. હવે કોઈ દિવસ માખણ ચોરવા ક્યાંય ન જાઉં. બસ તારા હમ. ગોપી કે નહીં, તારે તારી મા પાસે આવવું જ પડશે. હાલ એમ કરીને ગોપી ખેંચતી જાય. આ ખીચાતાણી હાલી એમાં સવાર પડી ગઈ. આવ્યા હતા મધરાતે ચોરી કરવા, પણ આ બધી
વાદ વિવાદની સુંદર ચર્ચાઓ હાલીને એમાં સવાર પડી ગઈ. પરોઢિયું થયું અને ગોપી ખેંચતી ખેંચતી કનૈયાને લઈ જાય છે. ગોકુળની ગલીઓમાં ખેંચતી જાય. હાલ તારી મા પાસે. કનૈયું કે જાવા દે, માફ કરી દે, તારી ગાય માફ કરી દે, જાવા દે, જાવા દે. પણ ગોપી માનતી નથી, ખેંચે છે. ખેંચતી ખેંચતી ગોપી ગોકુળની ગલીઓમાં લઈ આવે અને બરાબર એમાં ગામનો ચોરો આવ્યો. અને ગામના ચોરે કેટલા બધા સવાર સવારમાં ડાયા પુરુષો બેઠા હતા. સવાર સવારમાં જે પુરુષો ઘર મૂકીને ઘરની બહારે નીકળી જાય થોડીક વાર પૂરતા, એને ડાયા પુરુષો સમજવા, શાણા પુરુષો સમજવા, સમજુ પુરુષો સમજવા. કારણ કે સવાર સવારમાં આ જગદંબા, આ માતાજીઓ બધા ઘરના વાસી કામ કરતા હોય અને જ્યારે એ વાસી કામ કરતા હોય ને ત્યારે એનું આડું ઉતરાય નહીં. નહીતર એ હંજવાડી ભેડા આપણને વાડી નાખે. વાસી કામ કરતા હોય ત્યારે કેમ જગદંબા અષ્ટભુજાળી થઈને દૈત્યોને મારવા રણમાં ન ઉતરી હોય, એમ ઘરના વાસી કામ કરતા હોય. અને સવાર સવારમાં કેટલા કામ હોય બહેનોને. છોકરાઓના નાસ્તા બનાવવા, ઘરવાળાનું ટિફિન બનાવવું, સંજવાળી, પોતા, સ્કૂલ, યુનિફોર્મ, પોતાનો નાસ્તો ને સ્નાન ને કેટલા બધા સાફ સફાઈ ને કેટલા બધા સવાર સવારમાં કામ હોય. વાસી કામ કરતા હોય ત્યારે ડાયા પુરુષોએ ઈ માર્ગમાં આડું ઉતરવું નહીં. ઘણી વખત કેવું થાય ખબર, આપણે હોલમાં બેઠા હોય, સોફા ઉપર છાપું વાંચતા હોઈએ અને 5 ઉપર પંખો ફરતો હોય, આવીને પંખો બંધ કરી દઈએ. આમ પાછું વળીને જોઈએ તો એના હાથમાં હાવેણી હોય, વાડે ત્યારે બંધ કરી દઈએ ને, પણ ત્યારે બોલાય નહીં કંઈ, કારણ કે હાથમાં હાવેણી હોય. અને આવો શિયાળો હાલતો હોય, બહુ ઠંડી હોય, બહુ ઠંડી હોય, આપણે સ્વેટર પહેરીને હોલમાં બેઠા હોઈએ સોફા ઉપર અને આવીને પંખો 5 ઉપર કરે, 5 ઉપર પંખો આવી ઠંડીમાં, પણ તમારાથી કંઈ બોલાય નહીં. કારણ કે આમ પાછું વળીને જુઓ ને તો હાથમાં પોતું હોય, પોતું જલ્દી હુકાઈ જાય ને એટલે પંખો 5 ઉપર. મને યાદ આવેલા દાદા ક્યારને જય હો કરે છે. અને તમને એવું કદાચ લાગતું હશે કે આજે શાસ્ત્રીજીના એવડા ઈ આવ્યા એટલે ક્યાં ઘરની વાતો બધી માંડી છે. એટલે નથી હો, એટલે નથી. આ હકીકત છે. અને આ બાજુ જેટલા બેઠા છે બધાને તમારે પૂછવાનું છૂટ, ભાઈ સાચી વાત છે ને? તો બધા આ પાડે. ગોપી પહોંચી ગામના ચોરે અને ગામના ચોરે કેટલા બધા પુરુષો બેઠા હતા. એમાં આ ગોપીના સસરાઈ બેઠા હતા અને કનૈયો જોઈ ગયો, ભગવાન જોઈ ગયા અને ગોપીને કે ગોપી શરમ વિનાની, લાજ વિનાની, જો તો ખરા ચોરે તારા સસરા બેઠા છે, લાજ તો કાઢ. ગોપીએ જોયું કે હા હાચે સસરા બેઠા છે. એટલે ગોપીએ શું કર્યું, કનૈયાનો હાથ મૂક્યો, લાજ કાઢી, પાછો કનૈયાનો હાથ પકડી અને હવે આવી ગઈ નંદ ભવનના દ્વારે. અને ત્યાં આવીને જોર જોરથી બૂમો નાખે કે યશોદા બારે આવ, ઘણા સમયથી અમે તને કહેતા કે તારો કનૈયો માખણનો ચોર છે, તું માનતી નહીં, અને જો આજે રંગે હાથ તારા કનૈયાને હું પકડીને લાવી છું, ક્યાં છો? બાર આવ, આવ. પધારો શાસ્ત્રીજી, જય હો. અને માં યશોદા બારે આવ્યા, જોયું તો ગોપી બૂમો નાખે છે. આવીને માં યશોદા ગોપીને કે શું સવાર સવારમાં બૂમો નાખે છે, શું થયું છે, શું તકલીફ છે, શું વાંધો છે? સવાર સવારમાં ભગવાનના નામ લેવાય, શાંતિ રખાય, આટલી કોઈ જોર જોરથી બૂમો નાખતી હશે? તારોય દી બગાડસ ને મારોય દી બગાડસ, બોલ શું છે, શું થયું? ગોપી કે ઘણા સમયથી અમે કહેતા બધા કે તારો કનૈયો માખણનો ચોર, તારો કનૈયો માખણનો ચોર. માં તમે માનતા નહીં ને, આજે હું રંગે હાથ પકડીને લાવી છું, લ્યો આ તમારો કનૈયો. આમ કરીને જે હાથ આમ કરે તો એનો જ છોકરો, એ ગોપીનો પોતાનો. ઓલો ઊભો થઈને કપડા ખંખેરે ને ગોપી એને પૂછે કે હેલા તું? તો ઓલો કપડા ખંખેરતો કે હું એ કનૈયાની મંડળીનો જ સભ્ય છું. ઘરે જા ઘરે. અને હવે માં યશોદા એ ગોપીને કે ગાંડી થઈ ગઈ કે શું? તને તારા છોકરામાં મારો છોકરો દેખાય, તારો છોકરો, તારું ઘર, તારું માખણ,
અને તારો છોકરો તારા ઘરે તારું માખણ ખાતો હતો ને તને એમાં મારો છોકરો દેખાય છે. તું કોક સારા મનોવૈજ્ઞાનિક ચિકિત્સક હોય ને એની પાસે થોડીક દવા કરાવ, તારે એની જરૂર છે. તને તારા છોકરા મારો છોકરો દેખાય છે, જા તારા કામ કર અને મને સવાર સવારમાં મારા કામ કરવા દે. આમ કહીને માં યશોદા અંદર ગયા. જેવા માં યશોદા અંદર ગયા ત્યાં ભગવાન આવ્યા. ભગવાન આળસ મરડતા મરડતા બારે આવીને પૂછે છે, કોણ છે? કોણ સવાર સવારમાં આટલું જોર જોરથી બૂમો નાખી રહ્યું છે? ગોપી કનૈયાને જોઈ ગઈ ને કનૈયાને કે, એ બૂમો વાળી અહીંયા આવ. કનૈયાએ પેલા પાછળ જોઈ લીધું, માનું ધ્યાન છે કે નહીં. પાછળ વળીને જોયું, માં યશોદા તો અંદર ગયા અને પોતાના કામમાં મશગુલ બની ગયા. આ શું બનાવ બન્યો માને તો કઈ ખબર નહીં. અને આવ્યો કનૈયો ગોપી પાસે, આમ અદબ વાળીને રૂઆબથી ઉભો રહ્યો. બોલ શું છે? ગોપી પૂછે, તું જ હતો કે નહીં? કનૈયો કે, હા હું જ હતો. મારા ઘરે માખણની ચોરી કરવા આવ્યો એ તું જ હતો કે નહીં? કનૈયો કે, હા હા હું જ હતો. મેં જેનો હાથ પકડ્યો હતો એ તું જ હતો કે નહીં? કનૈયો કે, હા 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 હું જ હતો. હું જેનો હાથ પકડીને ગોકુલની ગલીઓમાં ખેંચી ખેંચીને લઈ આવતી હતી એ તું જ હતો કે નહીં? કનૈયો કે, હા 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 17.5 વાર હા જા હું જ હતો. બોલ હવે તો મને ઈ સમજાવ કે મારા હાથમાં તું હતો, મેં જેનો હાથ પકડ્યો એ તું હતો, તો આ બદલી ક્યારે થઈ ગઈ? આ અદલા બદલી ક્યારે થઈ ગઈ? મને આ જરાક સમજાવી દે બસ. મારે બીજું કંઈ નથી જાણવું. ભલે તે માખણ ખાધું તો ખાધું, હવે એ કઈ થોડું પાછું કઢાશે. બોલ આ બદલી કેવી રીતે થઈ ગઈ? કનૈયો કે, એના માટે તારે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે. થોડીક ભૂતકાળમાં જા. તને યાદ હોય તો ગામનો ચોરો આવ્યો હતો. ગોપી કે, હા મેં ત્યારે એમ કીધું હતું કે જો ગોપી શરમ વિનાની લાજ વિનાની તારા સસરા બેઠા છે, લાજ તો કાઢ. અને તે ત્યારે લાજ કાઢી હતી. ગોપી કે, હા બરાબર. બસ કનૈયો કે, જ્યારે આ અદલા બદલી થઈ એ આ ટાણું તે મારો હાથ મૂક્યો, લાજ કાઢી અને પછી જે પાછો પકડ્યો એ હાથ મારો નહોતો. તે લાજ કાઢીને મેં પટ્ટી કાઢી. આ ગામડાઓના જે લોકો છે વડીલો એને ખબર હોય, પટ્ટી કાઢી. પટ્ટી કાઢી એટલે સ્પીડમાં દોડવું એમ. તે લાજ કાઢીને મેં પટ્ટી કાઢી. હવે કાન પકડ કે ક્યારેય કોઈ દિવસ કનૈયાને લલકારીશ નહીં. બોલ. ગોપી કે, મારી ભૂલ થઈ ગઈ બાપા, માફ કરો. આવી જ રીતે એક વખત કનૈયો પોતાના ગોવાળ મંડળીની હારે બેઠો હતો અને વળી પાછી એક ગોપી આવી. જુઓ, ખરેખર તો છે ને બધી ગોપીઓ રાહ જુએ છે કે ક્યારે કનૈયો અમારે ત્યાં માખણ ચોરવા માટે આવે, ક્યારે ભગવાન અમારે ત્યાં માખણ ચોરવા માટે આવે. અને પછી ન આવે ને તો કનૈયાને લલકારે. લલકારીએ એટલે ખબર છે કે આજે જ આવશે. એક ગોપી ગઈ અને કનૈયાને કહે છે, કનૈયા ખબરદાર, આખા ગોકુળિયામાં બધે માખણની ચોરી કરતો હોઈશ તું, પણ મારે ત્યાં આવતો નહીં. કારણ મારે ત્યાં આવીશ ને તો પકડાઈ જઈશ, અને જો પકડાઈ જઈશ ને તો હું આખા ગામમાં તારો વરઘોડો કાઢીશ. કનૈયો કે, એમ? ગોપી કે, હા એમ. તો જોઈએ તો જોઈએ. ગોપી ગઈ ઘરે. આ બાજુ કનૈયાએ પોતાની ગોઠવણી કરી લીધી. મધરાત થઈ, ભગવાનને આવવાનો સમય થયો. ભગવાન આવ્યા, જોયું બારીમાંથી ગોપી જાગે છે. ભગવાનનો ઓલો મંત્ર તમને આવડે છે, હાલો બોલો તો, બોલો તો, હાલો બોલો, બોલો. ના એમ ના હાલે, બોલવાનું પછી જ કથા આગળ હાલશે. એક વાર હું બોલું પછી 2 વાર તમારે બોલવાનું. હો, બોલો. કફલ્લમ કફલ્લમ કફલ્લમ. ઓલા માજીદ ખરેખર આમ કરતા હતા. ગોપી સૂઈ ગઈ અને જેવી ગોપી સૂતી એટલે આખી ગોવાળ મંડળી આવી અંદર. એકની ઉપર બીજો ગોવાળિયો, બીજાની ઉપર ત્રીજો, છેક મટકા સુધી પહોંચી ગયા. માખણ ચોરી લીધું, બધાએ માખણ આરોગી લીધું, બધું શાંતિથી પતી ગયું. બધા ગોવાળિયાઓ નીકળી ગયા ઘરની બહાર.
છેલ્લે કનૈયો નીકળે છે, ભગવાન નીકળે છે. ભગવાનનો એક પગ ઉમરાની બહાર, એક અંદર, અને ભગવાનને કંઈક યાદ આવ્યું ને ભગવાન પાછા અંદર આવ્યા. ઓલી ગોપીને ખબર નહીં કયું તેલ વાપરતી હશે, લાંબો ચોટલો. મને લાગે કદાચ આદિવાસી ઓઇલ વાપરતી હોય તો વાપરતી હોય, આપણે ખબર નથી. આ બ્યુટી પાર્લર વાળા હોય એને વધારે ખબર હોય. લાંબો ચોટલો ગોપીનો. અને ભગવાને શું કર્યું, ગોપીનો ચોટલો ખાટલાની હારે બાંધી દીધો, આમ જોરદાર ગાંઠ મારી અને ભગવાનને ચોટલો બાંધી દીધો. અને પછી ભગવાન નીકળી ગયા. સવાર પડી, ઓલી ગોપી જાગી, જાગીને ઊભી થાય તો હારે ખાટલો. ગોપીની હારોહાર ખાટલો ઊભો થયો અને ગોપીએ જોરથી બૂમ નાખી, તમને કહું સાંભળું, કોણ આવ્યું હોય છે? એના એવડા ઈ. હા બોલો, શું થયું? આ ખાટલામાં ચોટલો મારો તમે બાંધ્યો? ઓલો એનો ઘરવાળો કે મારી હિંમત હાલે? ના ના, તું કે મારી હિંમત હાલે? ઓલી ગોપી કે મસ્કરી નહીં, સવાર સવારમાં તમે બાંધ્યો? એનો ઘરવાળો કે ના, મેં નથી બાંધ્યો. સાસુમાં આવ્યા, સાસુમાન પૂછે, સાસુમાં મારો ચોટલો તમે બાંધ્યો? તો કે ના રે ના બાપા, હું તો શ્રીનાથ ધામ હવેલી સ્પીડવે પાર્ટી પ્લોટની બાજુમાં ઠાકોરજીના દર્શન કરવા ગઈ હતી, મેં નથી બાંધ્યો. ત્યાં વળી નણંદબા આવ્યા, નણંદને પૂછ્યું કે આ મારો ચોટલો તમે બાંધ્યો? નણંદબા કે ના, મેં નથી બાંધ્યો. તમે કોઈએ નથી બાંધ્યો તો આ ચોટલો ખાટલામાં બાંધી કોણ ગયું? કઈ વાંધો નહીં, હાલો, જેણે બાંધ્યો હોય એણે હવે છોડો. એટલે એનો ઘરવાળો, એના સાસુમાં અને એ ગોપીના નણંદ ત્રણેય હારે મળીને ચોટલો છોડે છે, પણ ચોટલો છૂટતો નથી. કારણ કે આ તો ભગવાનનું બંધન, ભગવાનના બાંધેલા બંધન કંઈ એમ છૂટે નહીં. બહુ મહેનત કરી, બહુ મહેનત કરી, પણ ચોટલો છૂટતો નથી. પછી ઓલા નણંદબા થાકીને કે ભાભી એક વાત કહું? ગોપી કે બોલો, શું? જો આ ચોટલો છૂટતો તો છે નહીં, આપણે કેટલી બધી મહેનત કરી. જો તમે કહેતા હોવ તો, જો કહેતા હોવ તો, આપણા ડીકે સાહેબ કહે એમ, જો તમે કહેતા હોવ તો, તમે ખોટું ના લાગે તો, હમણાં હું નવું નવું પાર્લરનું શીખી છું અને કાતરથી આમ કાપીને સરસ મજાના બેબી કટ બાલ બનાવી દઉં. ગોપી કે ના ના ના, કેટલી બધી આદિવાસી ઓઇલની બોટલો ખાલી કરી કરી અને આવડો લાંબો ચોટલો કર્યો છે ને તમે ક્યાં બેબી કટનું કયો છો? આ ગોપી, એના નણંદ, સાસુમાં અને ગોપીના ઘરવાળા આમ વાતો કરે છે, ચોટલો છોડવાની ઘણી બધી મહેનત કરે છે. એવામાં એક ગોવાળિયો એના ઘર પાસેથી નીકળો, જોર જોરથી સાદ કરે અને બોલતો તો શું ખબર ગોવાળિયો, કોઈને ચોટલા છોડાવવા હોય તો કહેજો. લ્યો, આનો બિઝનેસ શરૂ કર્યો. આ દુનિયા એવી છે સાહેબ, તમે ગમે એ ધંધો કરો ને તમારો હાલે. તમે કદાચ જીવતા હરફ પકડીને વેચો ને તોય માણસ તમારી પાસેથી લઈ જાય. એ એવું વિચારે પાડોશીના ઘરમાં મૂકવા થશે. જોર જોરથી ગોવાળીઓ સાદ કરે અને ગોપી સાંભળી ગઈ અને એના ઘરવાળાને કે આને બોલાવો તો. ઘરવાળો ગયો, ગોવાળિયાને બોલાવે, એલા એ અહીંયા આવ. ગોવાળિયો આવ્યો અંદર. ગોપી કે શું કામ કરો? તો કે ચોટલા છોડવાના. હા, આ મારો ચોટલો આ ખાટલામાં બંધાઈ ગયો છે, છોડી દેશો? ગોવાળિયો કે હા, એ જ કામ છે અમારું, એની જ પબ્લિસિટી કરવા માટે નીકળો છું. અચ્છા, તો છોડી દો. ગોવાળિયો કે હું નથી છોડતો, અમારા ગુરુજી છોડે છે. તો ગુરુજીને બોલાવો. ગોવાળિયો શું કે ખબર? ગુરુજી અહીંયા ના આવે, આપણે ત્યાં જવું પડે, ચોટલો આપણે છોડાવવો છે ને, આપણે ગુરુજી પાસે જવું પડે. તો હાલો ગુરુજી પાસે જઈએ. ગોવાળિયો કે એમ ન જવાય, વરઘોડો કાઢીને જવાનું. અને આ વરઘોડો શબ્દ આવ્યો અને તરત જ ગોપીની સામે આખું ચિત્ર આવી ગયું. આમ ઉપર જોવે તો મટકું ખાલી. બધું ગોપી સમજી ગઈ કે હોય ના હોય આ કાનુડાના કારનામા છે. હાલો તે વળી કાઢો વરઘોડો. અને હવે બધા વરઘોડો કાઢે છે. ગોવાળીઓ આવી ગયા, ઢોલ નગારા ને ઓલા પખાવજ ને કાંસિયા લઈને જોર જોરથી વગાડતા જાય. ગોપીનો વરઘોડો કાઢે અને હારે ગાતા જાય, શેરી વડાવી સજ કરું ગોપી આવો ને, શેરી વડા
સજ કરું ગોપી આવો ને શેરી વડાવી સજ કરું ગોપી આવો ને આંગણીએ પધરાવ ફૂલ મારે ગીરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ મારે ગીરે આવો ને શેરી વડાવી સજ કરું ગોપી આવો ને શેરી વડાવી સજ કરું ગોપી આવો ને ગોપીનો વરઘોડો કાઢીને લાવ્યા છે કનૈયા પાસે અને કનૈયો આવીને ગોપીને કે ગોપી કેવો રહ્યો તમારો વરઘોડો તમારાથી ખાલી વરઘોડાની વાતું થાય કેવાય વરઘોડો આને બરોબર રહ્યો ને જો કઈ ખામી રહી ગઈ હોય તો પાછો કાઢીએ હો ગોપી કે ના બાપા હવે આ છોડ અને ભગવાન કૃષ્ણએ ગોપી ઉપર દયા કરે છે ગોપીનો ચોટલો ખાટલામાંથી છોડે છે પણ એ વખતે ભગવાને ખાલી ગોપીનો ચોટલો નહીં પણ એ ગોપીને ભવો ભવના બંધનમાંથી છોડી નાખી છે એવી કૃપા કરી ભગવાને એવી દયા કરી છે વ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ દુકુલસ્ય ચૌરમ શ્રી રાધિકાયા હૃદયસ્ય ચૌરમ ચૌરાગ્રગણ્યમ શરણમ પ્રપદ્યે મહાપ્રભુજી વલ્લભાચાર્ય ઠાકોરજીને ચોરોના સરદાર કહીને પ્રણામ કરે છે કારણ કે ઠાકોરજીએ ભગવાન બાલકૃષ્ણએ જે ચોરી કરીને એ ચોરી દુનિયામાં બીજું કોઈ ન કરી શકે વ્રજમાં રહીને માખણની ચોરી કરી ચીર હરણ વખતે ગોપીઓના વસ્ત્ર ચોર્યા હાલો એ તો ઠીક કદાચ સામાન્ય માનીએ આપણે પણ શ્રી રાધિકાયા હૃદયસ્ય ચૌરમ રાધિકાના હૃદયને ચોરી લીધું આ ચોરી માત્ર ને માત્ર કૃષ્ણ જ કરી શકે એટલા માટે ચોરોના સરદાર કહી અને મહાપ્રભુજીએ ઠાકોરજીને પ્રણામ કર્યા છે આવી કેટલીય ભગવાનની કૃપાની ગાથાઓ મળે છે વૈષ્ણવ સંપ્રદાયના ઘણા બધા ગ્રંથો છે જેમાં ઠાકોરજીની અનેક કૃપાઓના દર્શન છે 252 વાર્તાઓ મળે છે આપણે ત્યાં વૈષ્ણવ ગ્રંથમાં 252 ક્યારેક સમય મળે તો એનો આધાર લેજો એનો આશ્રય લેજો વાણીરમય ભક્તિ ઠાકોરજીના ચરણે તમારી સમર્પિત થઈ જશે કેટલા બધા ઉદાહરણો આપણે ત્યાં ઠાકોરજીના અષ્ટછાપ કવિઓ છે અને એમાંના એક કવિ છે સુરદાસજી મહારાજ સુરદાસજી મહારાજને આંખે દેખાતું નહોતું અને એક વખત પોતાના ઘરેથી ચાલી અને હવેલીએ ઠાકોરજીના દર્શન કરવા માટે જાય છે અને ભગવાનની કેટલી કૃપા સુરદાસજી ઉપર કે સુરદાસજીને આંખ નહોતી જરાય દેખાતું નહોતું એટલા માટે તો એ સુરદાસ કહેવાતા પણ તોય હવેલીએ ઠાકોરજીના જઈને દર્શન કરે અને ઠાકોરજીના જેવા શૃંગાર થયા હોય જેવા શૃંગાર જે સમાની જેવી ઝાંખી હોય એ સમાની ઝાંખીનું બંધ આંખે સુરદાસજી મહારાજ વર્ણન કરે એનું પદ લખે અને પદ કોઈ વાંચે ને ત્યારે ખબર પડે કે એ પદમાં ઠાકોરજીના એ શૃંગારનું વર્ણન હોય કે જે શૃંગાર અત્યારે મુખિયાજીએ હવેલીમાં કરાવેલો હોય મુખિયાજીએ જેવો શૃંગાર કરાવેલો હોય ઠાકોરજીને એવું આબેહૂબ વર્ણન સુરદાસજી મહારાજ પોતાના પદમાં કરે મુખિયાજી એ મનથી વિચારે કે આ આંધળા છે તોય આટલું સરસ વર્ણન કરે મેં જે ઠાકોરજીને શૃંગાર કરાવ્યા હોય જમનાજી ધરાવ્યા હોય લોટાજી બંટાજી એક તો આ વૈષ્ણવ સંપ્રદાયના જે માનવાચક શબ્દો છે ને કેટલો વિવેક છે એમની વાણીમાં વૈષ્ણવોની વાણીમાં કેટલો વિવેક છે એ કોઈને તું કહીને ન બોલાવે ઠાકોરજીની સેવાના જેટલા પ્રસાદનો હોય બધામાં જી લોટીજી બંટાજી કેસરિયાજી શ્રીનાથજી શામળાજી મહાપ્રભુજી યમુનાજી બધેજી અને બહુ તો શું કહીએ હવેલીમાં દર્શન કરવામાં બહુ ભીડ થઈ જાય અને ઓલો કપડું લઈને ઝાપટ મારે ને એને તુકારે નાખીએ એને વૈષ્ણવો શું કે ઝાપટિયાજી કેટલો વિવેક છે અમે એક જગ્યાએ વૈષ્ણવને ત્યાં પધરામણીમાં ગયા વડોદરા મારી ભાગવત કથા પધરામણીમાં ગયા બેઠા એમણે સ્વાગત સત્કાર કર્યો
અને પછી એના ઘરનાને કીધું, એના ધર્મપત્નીને, કે આજે આપણે ત્યાં શાસ્ત્રીજી પધાર્યા છે અને શાસ્ત્રીજી માટે સરસ મજાનું કેસર, બદામ અને ડ્રાયફ્રૂટ વાળું દૂધ લઈ આવો. અને એમની સાથે જે આ બધા ભૂદેવો છે, સંગીતકારો છે, એમના માટે પણ એમને જે ફાવે તે ચા, દૂધ, એટલે બધા સંગીતકારોએ ભૂદેવોએ કીધું કે અમે ચા લેશું, ચા. એટલે એમણે શું કીધું ખબર એમના ઘરનાને, એક કામ કરો, આ લોકો માટે શ્યામ સુંદર ચા લઈ આવો. શ્યામ સુંદર ચા. મારા એક બે ભૂદેવ મને કે શાસ્ત્રીજી આ કેવી હશે? કીધું આ તો મને ખબર નથી, મેં કોઈ દિવસ પીધી નથી. આપણે દૂધવાળી પીધી, મસાલાવાળી ચા પીધી, આદુવાળી ચા પીધી, પણ આ શ્યામ સુંદર ચા નામે પહેલી વાર સાંભળ્યું. આવી ત્યારે ખબર પડી કે દૂધ વિનાની કાળી ચા હતી. પણ વિવેક, કેટલો વિવેક છે! કેસરિયાજી, શામળાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી, બેઠકજી, લોટીજી, બંટાજી, કેટલો વિવેક! અને જે મુખિયાજીએ શૃંગાર કર્યા હોય એ બધું આબેહૂબ વર્ણન સુરદાસજી મહારાજ પોતાના પદમાં કરે. મુખિયાજીને એક વખત શંકા ગઈ. મુખિયાજી મનથી વિચારે કે હોય ના હોય, આજે ભગત દર્શન કરવા આવે છે ને વૈષ્ણવ સુરદાસજી, એને આંખે દેખાતું હોવું જોઈએ. મુખિયાજી સુરદાસજીની કસોટી કરે. એક વખત શું કર્યું ખબર? સુરદાસજીએ કોઈ આભૂષણ જ ન ધરાવ્યા, કોઈ વાઘા જ ન પહેરાવ્યા ઠાકોરજીને, અને સુરદાસજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા. મુખિયાજી ઊભા છે દ્વાર પાસે, જોઈએ આજે કેવું પદ લખે છે. સુરદાસજી મહારાજ આવ્યા, ઠાકોરજીના દર્શન કરે, ઝાંખી કરે, હૃદયમાં એ સ્વરૂપ ઠાકોરજીનું અંકિત કરે છે, અને પછી પદ લખે છે કે આજે તો હરિ નંગમ નંગા. આ સુરદાસજી, કેટલી ભગવાનની કૃપા હશે! એક વખત સુરદાસજી મહારાજ હવેલીએ ઠાકોરજીની ઝાંખી કરવા માટે જતા હતા, અને સામે મોટો ખાડો છે. આ ખાડામાં પડે ને સુરદાસજી તો જીવથી જાય, આવડો મોટો ખાડો. અને સુરદાસજી તેનો આંખે દેખાય નહીં. એમાં એક નાનકડું 9-10 વર્ષનું બાળક રમે. બાળકે જોયું કે એક આંધળો પુરુષ હાલ્યો આવે છે અને સામે ખાડો છે. તરત જ દોડીને આવી અને સુરદાસજીનો હાથ પકડી અને તરત જ એ ખાડાની બાજુમાંથી લઈ જાય છે કે સુરદાસજી આ ખાડામાં પડી ન જાય. પણ આ તો સુરદાસજી છે, ઓળખી ગયા. જેને આંખે દેખાતું નથી તોય હવેલીમાં મુખિયાજીએ કેવો શૃંગાર કરાવ્યો, એ જો ઓળખી જતા હોય તો કનૈયો સાક્ષાત આવીને સુરદારનો હાથ પકડે ને તો સુરદાસજી ઓળખી જાય, ઓળખી જાય ને ઓળખી જાય. ઓળખી ગયા કે આ કોઈ નાનું બાળક નથી, આ તો મારા ભગવાન બાલકૃષ્ણ છે. અને ભગવાનને ખબર પડી ગઈ, સુરદાસજી જાણી ગયા. એટલે જોરથી ભગવાન એનો હાથ મુકાવે છે, મુકાવીને દૂર ભાગી જાય છે. અને દૂર ઉભા ઉભા ભગવાન કહે છે સુરદાસજીને, બસ ને, પકડી નો શક્યા ને, નીકળી ગયો ને, હું ભાગી ગયો ને. ત્યારે સુરદાસજી બોલ્યા છે કે કનૈયા, મારા નાથ, કનૈયા તું હાથ છોડાવીને જઈ શકે, પણ અહીંથી કોઈ દિવસ નહીં જઈ શકે. મારા દિલમાંથી, મારા હૃદયમાંથી તારું સ્વરૂપ કોઈ દી નહીં જાય. આ વૈષ્ણવ, આ સુરદાસજી મહારાજ વૈષ્ણવોના અષ્ટછાપ કવિઓ છે. 8 કવિઓ છે જેણે વૈષ્ણવોના બધા પદ લખ્યા. યમુનાજી, મહાપ્રભુજી, ઠાકોરજીના જે પદ લખ્યા, અષ્ટછાપ કવિઓ, એમાંના એક સુરદાસજી મહારાજ. મહાપ્રભુજી ઠાકોરજીને પ્રણામ કરે છે, પણ કેવી રીતે? ચોરોના સરદાર કહીને, કે કનૈયો ચોર નહીં, ચોરોનો સરદાર છે. ચૌરાગ્ર ગણ્યમ શરણમ પ્રપદ્યે. બ્રજે વસંતમ નવનીત ચોરમ ગોપાંગનાનામ દુકુલસ્ય ચૌરમ શ્રીરાધિકાયા હૃદયસ્ય ચૌરમ ચૌરાગ્રગણ્યમ શરણમ પ્રપદ્યે. ચૌરાગ્રગણ્યમ શરણમ પ્રપદ્યે. આ જે રાગ વાગે છે ને, અમારા જાની દાદા જેના સૂર આપે છે ને, આ રાગનું નામ છે ભૂપાલી.
આ રાગનું નામ ભૂપાલી છે અને ભૂપાલી રાગ વાગતો હોય ને એટલે બધા વૈષ્ણવોના હૃદયમાં એક જ પદનું સ્મરણ થાય. કયું પદ? હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બોલ શ્રી રાજ કી જય. વલ્લભાધીશ કી જય. સુંદર યમુને મહારાજ કી જય. આમ તો ઠાકોરજી રાજી ન થાય, બધાના હાથ ઊંચા પ્રેમથી. ભગવાન બાલકૃષ્ણ ઠાકોરજી આપણે જેના સાનિધ્યમાં બેઠા શ્રીનાથ ધામ હવેલી, આપણી પોથી યાત્રા જ્યાંથી શરૂ થઈ એ શ્રીનાથ ધામ હવેલી. ઠાકોરજીને રાજી કરીએ, ઠાકોરજીને ગમે એવું કરીએ. હે મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી. મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી. મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મારું તન મન ગાયું છે જેને વારી રે વારી. મારા શ્યામ મોરારી. હે મારા પ્રેમ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. સરકાર કી જય.
લીધું મન હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી જાતી રે કરું તો આઠે સમા
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, યમુનાજી બોલો, શ્રી ગિરિરાજ ધરણી શ્યામ સુંદર શ્રી યમુને હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી આ ભગવાનની ભક્તિનો કેવો રંગ લ્યો. મેં ખાલી ભૂપાલી સાંભળ્યો ત્યાં મેં આ ગાઈ લીધું. અને આવડી આવડી ઉંમરે આ બધા વડીલોએ રમી લીધું. તમે ને હું જોતા રહ્યા અને આ ભગવાનની ભક્તિનો રંગ લઈ ગયા. એક આ બે વૃદ્ધો અને એક વચ્ચે દાદા આવ્યા હતા. ખરેખર વ્યાસપીઠથી મારા એ વ્યક્તિની પ્રભુ ભક્તિને ઠાકોર પ્રત્યેની સમર્પિતતાને મારા વંદન છે. આ છે ભગવાનની ભક્તિનો રંગ. વ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ દુકુલસ્ય ચૌરમ. મહાપ્રભુજીએ ભગવાનને ચોરોના સરદાર કહી અને પ્રણામ કર્યા છે. જે ચોરી કોઈ ન કરી શકે એ પરમાત્માએ કરી છે. આ રીતે માખણ ચોરીની લીલા, આગળ ભગવાનની દામોદર લીલાનું સુંદર દર્શન કરાવ્યું. ભગવાન કારતક સુદ અષ્ટમી ગોપાષ્ટમીના દિવસે નાના નાના વાછરડાઓ લઈ અને વૃંદાવનમાં ચારવા માટે જાય છે. એ સુંદર દર્શન કરાવ્યું. ત્યાં વૃંદાવનની પરમાત્મા રચના કરે છે. ત્યાં કંસના મોકલાવેલા ઘણા બધા રાક્ષસો આવે. વત્સાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર, આ બધાનો ભગવાન ઉદ્ધાર કરે છે. બ્રહ્માજીને મોહ થયો, બ્રહ્માજીના મોહનો નાશ કરે. કાલીય નાગ એનું અભિમાન ઉતારે છે ભગવાન નાગ દમનની લીલા કરીને. એ પણ સુંદર કથા આપી છે. દાવા નળમાં ગાયો અને ગોવાળ સળગતા હતા તો દાવા નળમાંથી ભગવાને એમને બચાવ્યા. આ સુંદર દર્શન કરાવ્યું. વેણુ ગીત, ચીર હરણ લીલા, યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી ભગવાને આવી સુંદર કથાઓ બતાવી. એક વખત વ્રજવાસીઓ ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરે છે. નંદરાય યજ્ઞની તૈયારીઓ કરાવે છે ને એવામાં ભગવાન બાલકૃષ્ણ અને બલરામજી મહારાજ આવ્યા. પિતાને પૂછે છે, આપા કયા યજ્ઞની તૈયારી કરો છો? નંદરાય કહે કે ઇન્દ્ર યજ્ઞની તૈયારી ચાલે છે. ભગવાન પૂછે શું કામ? તો કહે કે ઇન્દ્ર વરસાદ વરસાવે ને એટલા માટે. એનાથી અન્ન પાકે ને એનાથી આપણે જીવીએ છીએ એનો આધાર ઇન્દ્ર છે. ભગવાન કે નહીં, મને આ યોગ્ય લાગતું નથી. કૃષ્ણ ક્રાંતિ લઈ આવે છે. આ ભ્રાંતિ મિટાવી અને ક્રાંતિ લઈ આવે છે. હું એવું માનું છું કે પરબ્રહ્મ પરમાત્મા આપણા બધાનું ભરણ પોષણ કરે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ આપણા બધાનો આધાર છે. નંદરાય કહે કે એ ક્યાંય દેખાતા નથી, એટલે જે દેવ દેખાય છે, આપણે જેના દર્શન કર્યા છે એની પૂજા કરીએ છીએ. ભગવાન કહે તો પૂજા કરવી હોય તો દેખાય તો આ પર્વતે છે ગોવર્ધન, એની પૂજા કરો ને. નંદરાય કહે ઇન્દ્ર કોપાયમાન થશે. ભગવાન કે કોપાયમાન થાય તો પછીની વાત. પછી પૂજા કરવી હોય તો પ્રકૃતિની કરો. આપણું ભરણ પોષણ આ ગોવર્ધન પર્વત કરે છે. આપણી ગાયો ત્યાં ચારવા માટે જાય છે, ચરવા માટે જાય છે. આપણે કંઈ ફળ જોઈએ, ઔષધિઓ જોઈએ, વનરાઈઓ જોઈએ તો આપણે બધા ગોવર્ધન પર્વતના શરણે જઈએ છીએ. માટે પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરો. અને આખું એ ગામ કનૈયાના કહેવા પ્રમાણે ઉમટી પડ્યું છે. જેના ઘરે જે સામગ્રી હતી બધી સામગ્રી લઈ અને ગોવર્ધન પર્વતને ધરાવી છે. અહીંયા આપણે ધરાવી છો. તમને એવું લાગતું હશે કે આ 5 દીથી આવીએ કથામાં અહીંયા ગોવર્ધનજીના દર્શન થાય. આજે કેમ આ દર્શનની આડો પડદો છે, પણ ત્યાં ભોગ લગાવ્યો છે, ઠાકોરજીને ભોગ ધરાવ્યો છે, ભગવાન ગોવર્ધન નાથને ભોગ ધરાવ્યો છે ને એટલે પડદો છે. તમારે દર્શન કરવા છે, દર્શન કરવા છે તો પ્રેમથી એક વખત ભગવાનનો જયકાર બોલાવો ને પછી દર્શન થાય. દર્શન રેડી છે ને ભાઈ? ચાલો દર્શન કરાવીએ ગોવર્ધન પર્વતના અને 56 ભોગના. જેના ઘરે જે સામગ્રી હતી બધી સામગ્રી લઈ અને બધા જ ગોવાળિયાઓ આવ્યા છે અને ગોવર્ધન પર્વતને આ સામગ્રી ધરાવી છે. 56 જાતના ભોગ ધરાવ્યા છે. એમ હજી 5 મિનિટ લાગશે. અચ્છા, કાંઈ વાંધો નહીં.
આપણે તો આજે અડધી કલાક ખીચડી મોડી ખાશું, એમાં શું છે કાં? પણ જાવું છે ભગવાનના દર્શન કરીને. ગોવર્ધનનાથને જે 56 ભોગ લગાડેલો છે એના દર્શન કરીને જવું છે. 56 ભોગ ધરાવ્યા ગોવર્ધન પર્વતને, અને આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ ગોકુલવાસીઓએ બંધ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થાય. દ્વાદશ મેઘોને આજ્ઞા કરી તો દ્વાદશ મેઘો આવી અને ગોકુળિયા ઉપર મોટી આફત નાખે છે. એવો વરસાદ વરસ્યો, એવો અનરાધાર અને મુશળધાર વરસાદ વરસ્યો કે માણસોને પોતાનો સગો હાથે નથી દેખાતો. આટલો જોર જોરથી વરસાદ વરસે છે અને આખા ગોકુળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણીની રેલામ છે. બધા ભાગી ભાગીને કનૈયા પાસે આવ્યા. બોલ કનૈયા, હવે શું કરીશું? તારા કહ્યા પ્રમાણે અમે આ યજ્ઞ બંધ કર્યો અને ગોવર્ધન પર્વતની પૂજા કરી. હવે જો ઇન્દ્ર કોપાયમાન થયો છે, હવે શું કરશું? શું કરીશું બોલ? ભગવાન કે કંઈ કરવાનું નથી. આપણે જેની પૂજા કરી છે ને એનો આધાર લઈએ, એનો આશરો લઈએ. બધા જ વ્રજવાસીઓ, ગોકુળવાસીઓ આવ્યા છે ગોવર્ધન પર્વત પાસે. ભગવાને પોતાનો જમણો હાથ રાખ્યો છે કમર ઉપર અને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના ટેરવા ઉપર ધીમે 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 ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. અને સૌ કોઈ ભક્તોએ, સૌ કોઈ વૈષ્ણવોએ ભગવાનનો જય જયકાર કર્યો. શ્રી ગિરિરાજ ધરણ કે, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગિરિરાજ ધરણ કે, વલ્લભાધે સકે, વલ્લભાધે સકે, વલ્લભાધે સકે. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કે, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કે જય. હે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. ગિરિરાજ. બેસી જાઓ બધા. બધાને અહીંયા આવીને દર્શન કરવાનો લાવો આપવામાં આવશે. 5 જ મિનિટમાં આપણે દર્શન ખુલ્લા મૂકીશું, બધાને દર્શનનો લાભ આપીશું. પણ અત્યારે બધા પોતાની જગ્યાએ બેસી જાઓ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. ગિરિરાજ શરણ પ્રભુ તમારે શરણ. તમારે શરણ તમે અશરણ શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. શ્રીજી તમારે શરણ. શ્રીજી તમારે શરણ. શ્રી ગિરિરાજ ધરણ. ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો અને બધા જ વ્રજવાસીઓ એ ગોવર્ધન પર્વતની નીચે આવી જાય છે. આજુબાજુમાંથી જલ આવતું હતું તો નાગદેવ આવી અને ફરતો ચોકી પેરો બનાવે છે. અંદર અંધારું થયું તો ભગવાન પોતાનામાંથી અજવાસ પાથરે છે. અને આ રીતે ગોકુળવાસીઓ ઉપર ભગવાને કૃપા કરી ગોકુળવાસીઓને ઇન્દ્રના કોપથી બચાવ્યા છે. આવી સુંદર ગોવર્ધન લીલા અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. આપણે પણ એ કથાનું શ્રવણ કર્યું અને દર્શન પણ કર્યું. ભગવાનને આગળ જુઓ 56 ભોગ ધરાવેલા છે. એક વખત જોરદાર તાળીઓથી જે બહેનોએ અહીંયા મહેનત કરી છે ગોવર્ધન પર્વત બનાવવાની, ભોગ લગાવવાની, સાથે સાથે ડઢાણિયા પરિવાર અને ડઢાણિયા પરિવારના 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા જમાયું. મારે તો ડઢાણિયા પરિવારને એ પૂછવું છે કે તમને આવા જમાયો મળ્યા કેવી રીતે? હા, તમે દીવો લઈને ગતવા જાઓ તોય તમને આવા જમાઈ ન મળે. 3 જમાઈ. 3 જમાઈ છે ને? 3. હા હા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવા આવા જમાયો. જોરદાર તાળીઓથી એક વખત આ પરિવારને, ડઢાણિયા પરિવારને અને એની 3 દીકરીઓને, 3 જમાઈઓને વધાવો. કારણ કે એમના થકી આપણને આ સુંદર લાવો મળ્યો છે. આવો એક સરસ ઠાકોરજી માટે થાળ ગાઈએ, ભગવાન માટે થાળ ગાઈએ અને ત્યારબાદ હું યજમાન પરિવારને વિનંતી કરીશ કે ગિરિરાજ, આજે ગિરિરાજજીની આરતી અને પૂજા કરીએ. ગિરિરાજજીની આરતી અને પૂજા કરવા માટે પધારશે. પણ એ પહેલા આવો ઠાકોરજીનો એક સુંદર મજાનો થાળ ગાઈએ અને ત્યારબાદ આપણે આરતી અને પૂજા કરી આજની કથાને વિરામ આપીશું. કાલે મેં કીધું એમ બપોરે
12 વાગ્યે રાસલીલા અને સાંજે ભગવાન દ્વારિકાધીશના રૂકમિણીજી સાથે વિવાહ થશે અને પરમ દિવસે સવારે 9 થી 11 આપણી કથા છે. 11 વાગ્યે કથા વિરામ પામશે અને ત્યારે આપણે આ કથા સત્રને જ્ઞાન યજ્ઞને અલ્પ વિરામ આપીશું. આપણી અલ્પ આહુતિ જ્ઞાન યજ્ઞને આપીશું. આવો ભગવાનનો થાળ ગાઈએ. સુંદર મજાનો ભગવાનનો થાળ ગાઈએ. અમારા વડીલ ભાઈ છે, ગઈકાલે કથામાં પધાર્યા હતા અને આજે પધાર્યા છે. આપણે એમને પૂછીએ, 3 થાળ મારા મગજમાં અત્યારે હાલે છે, તમે કયો એ થાળ ગાવો છો? 3 હું કહું છું. જમવા આવો જસોદાના જાયા, એ બીજા ઓપ્શન જ નથી સાંભળવા. જય હો. અમારા વડીલ ભાઈની આજ્ઞા છે કે જમવા આવો જસોદાના જાયા, આ થાળ ગાવો છે. આવો. સરસ થાળ છે, એના શબ્દો તમે સાંભળજો, તમને મજા આવશે. એ જમવા આવો જસોદાના જાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. જમવા આવો જસોદાના જાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. જમવા આવો જસોદાના જાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. પ્રભુ આવી તે સુરાખો માયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. પ્રભુ આવી તે સુરાખો માયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. એ વળી તમારી ટેવ રોજ ભાવે છે સેવ, તમારી ટેવ રોજ ભાવે છે સેવ, વળી તમારી ટેવ રોજ ભાવે છે સેવ, તમારી ટેવ રોજ ભાવે છે સેવ. કાલે ખાધી તોય ના ધરાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. કાલે ખાધી તોય ના ધરાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. મેં તો પીરસ્યો દૂધ પાક ભાત, ભાત ના છે શાક. મેં તો પીરસ્યો દૂધ પાક ભાત, ભાત ના છે શાક. મેં તો પીરસ્યો દૂધ પાક ભાત, ભાત ના છે શાક. મેં તો પીરસ્યો દૂધ પાક ભાત, ભાત ના છે શાક. શીરો પૂરી ને પાપડ શેકાવ્યા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. શીરો પૂરી ને પાપડ શેકાવ્યા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. હે ઓરિયા અંતરના બાત મારા મનની છે દાળ, અંતરના બાત મારા મનની છે દાળ. ઓરિયા અંતરના બાત મારા મનની છે દાળ, ઓરિયા અંતરના બાત મારા મનની છે દાળ. મારા ભાવના મેં ભજીયા બનાવ્યા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. મારા ભાવના મેં ભજીયા બનાવ્યા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. જમો રાધાના શ્યામ જમી લ્યો ને દીનાનાથ, જમો રાધાના શ્યામ જમી લ્યો ને દીનાનાથ. જમો રાધાના શ્યામ જમી લ્યો ને દીનાનાથ, જમો રાધાના શ્યામ જમી લ્યો ને દીનાનાથ. તમે ભક્તોના ભાવે હરખાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. તમે ભક્તોના ભાવે હરખાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. જમવા આવો જસોદાના જાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. જમવા આવો જસોદાના જાયા, પડી સાંજ તોય ઘેર ના આવ્યા. વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદલાલા, વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. હોશે હોશે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા.
पधारो कन्हैया हो नंदलाला। आसो पलवना तोरण बंधाऊं, आसो पलवना तोरण बंधाऊं, हो तो फुलड़े बधाऊं कन्हैया हो नंदलाला। हो तो फुलड़े बधाऊं कन्हैया हो नंदलाला। आखिर बात न मेवा धराऊं, आखिर बात न मेवा धराऊं, हो तो कोड़िया जमारूं कन्हैया हो नंदलाला। हो तो कोड़िया जमारूं कन्हैया हो नंदलाला। रे जमुना जी नी जारी भरी लाऊं, रे जमुना जी नी जारी भरी लाऊं, हो तो आचमन कराऊं कन्हैया हो नंदलाला। हो तो आचमन कराऊं कन्हैया हो नंदलाला। सुपारी ने पान न भिड़ला, सुपारी ने पान न भिड़ला, हो तो मुखवत कराऊं कन्हैया हो नंदलाला। हो तो मुखवत कराऊं कन्हैया हो नंदलाला। आरुंध देलू वाला तुझने धराऊं, आरुंध देलू वाला तुझने धराऊं, आरुंध देलू वाला तुझने धराऊं, आरुंध देलू वाला तुझने धराऊं। ऊंचू गरीब ख्याति, ऊंचू गरीब ख्याति, ऊंचू गरीब ख्याति लाऊं कन्हैया हो नंदलाला। ऊंचू गरीब ख्याति लाऊं कन्हैया हो नंदलाला। वेला वेला होते होते रूमे झूमे तमे वेला वेला जमवा पधारो कन्हैया हो नंदलाला। वेला वेला जमवा पधारो कन्हैया हो नंदलाला। आइवा 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 जमा जमा जमा, वेला वेला जमवा पधारो कन्हैया हो नंदलाला। वेला वेला जमवा पधारो कन्हैया हो नंदलाला। हो नंदलाला, हो नंदलाला, हो नंदलाला, हो नंदलाला। श्री गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। યજમાન પરિવાર ગિરિરાજજીની પૂજા કરવા માટે પધારજો યજમાન પરિવાર। સવિશેષ યાદી આપવાની છે કે આરતી પૂજા કરીએ એ પૂર્વે આ યજમાન પરિવારના જ સભ્ય એવા જીગલબેન રોશનભાઈ અમૃતિયા એમનો આજે જન્મદિવસ છે, તો માત્ર 30 સેકન્ડ માટે એક નાનકડું ગીત આપણે એમના માટે વગાડી દઈએ અને અહીંયા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રથી એમને આશીર્વાદ દઈએ કે પરમ કૃપાળુ પરમાત્મા એમનું અને એના પરિવારનું કલ્યાણ કરે। એમના જન્મ દિવસ નિમિત્તે જીગલબેન રોશનભાઈ અમૃતિયા અને જો અહીંયા હાજર હોય તો મને વિનંતી કરીશ કે અહીં પધારો, આવી જાઓ। એની સાથે બીજી પણ એક વિશેષ યાદી છે કે રામ ભરોસે વ્યાસપીઠને 5001 રૂપિયા આપી અને વ્યાસપીઠને સન્માનિત કરવામાં આવે છે। એક વખત આ દાતાને તાળીથી વધાવી લ્યો ભાઈ। એમનો ખાસ એવો ભાવ છે કે ભાઈ અમારે અમારું નામ જાહેર નથી કરવું, હા નામ જાહેર નથી કરવું પણ અમારે વ્યાસપીઠનું સન્માન કરવું છે। એમના તરફથી 5001 રૂપિયા વ્યાસપીઠને અર્પણ કરવામાં આવે છે। બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય। હવે 2 મિનિટ માટે એક નાનકડું ગીત આપણે એના માટે વગાડી દઈએ અને પછી વેદ મંત્ર દ્વારા એમને આશીર્વાદ આપી અને પછી આપણે આરતી પૂજા કરીએ। बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए। खुशियों हजारों साल मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू जीगलबेन, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू जीगलबेन, हैप्पी बर्थडे टू यू। વેદ Thank you so much.
મંત્ર દ્વારા બેનને આશીર્વાદ આપીએ. ઓમ ભદ્રં કારણેભિः श्रेणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्जयतराः स्थिरैरङ्गे तुष्टुवाघुंसस्तनो भिर्यसेमहि देवहितं जदायुः परायणः. યજમાન પરિવાર ગોવર્ધનજીની ગિરિરાજજીની પૂજા કરવા માટે જશો. યજમાન પરિવાર પૂજા કરવા માટે પધારો. હસ્તે ગંધાક્ષત પુષ્પમાદાય ગોવર્ધનનાથનું સ્મરણ, ગિરિરાજજીનું સ્મરણ, ગિરિરાજજીની પૂજા કરીએ. બધા જ શ્રોતાજનો ગિરિરાજજીના દર્શન કરી અને પછી જજો. આરતી પ્રસાદ લઈ અને પછી જજો. ગિરિરાજજીનું સ્મરણ કરીએ, ગોવર્ધનજીની પૂજા કરીએ. ઓમ ઇદં વિષ્ણુર્વિજગ્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય गुंसुरे स्वाहा વિષ્ણોરરાટમસે વિષ્ણોઃ सप्तेस्थो विष्णोः शूरस्य विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे तवा. ઓમ ભૂર્ભુવઃ ગિરિરાજ ધારણ દેવતાભ્યો નમો નમઃ. ગોવર્ધનનાથાય નમો નમઃ. બાલકૃષ્ણાય નમો નમઃ. ધ્યાનાર્થે સકલ પૂજારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ समर्पयामि ધૂપમ દીપમ નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય. બધા યજમાન પરિવાર ડાબો હાથ મુખ સામે રાખી જમણા હાથ સ્વાહાની સાથે ભગવાનને ભોગ લગાવીએ. હમણાં ભાવથાળ દ્વારા આપણે ભગવાનને જમાડ્યા. હવે વેદ મંત્રથી ભગવાનને જમાડીએ. સ્વાહાની સાથે ભગવાનને ભોગ લગાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્યે પાનીયમ સમર્પયામિ. બધા યજમાન પરિવાર ભગવાનને પગે લાગી ફરીથી આગ્રહપૂર્વક ભોગ લગાવજો, જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. નૈવેદ્યમ નિવેદયામિ. શાસ્ત્રીજી, એક આનંદની વાત છે. 10 દિવસ પહેલા મેં તૃપ્તિબેનને ફોન કર્યો કે તૃપ્તિબેન કેમ છો, શું ચાલે કથાની તૈયારી? તે કે 56 ભોગ બનાવીએ છીએ. 10 દિવસ પહેલા 56 ભોગ બનેલા છે. जय हो. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. પ્રેમ ભાવ શ્રદ્ધા સાથે ગોવર્ધનનાથની આરતી પૂજા. हरे मारा बाला गिरिराज जी गोवर्धन लाल जी हरि के उतार तारी आरती. हरे मारा बाला गिरिराज जी गोवर्धन लाल जी हरि के उतार तारी आरती. हरे मारा बाला गिरिराज जी गोवर्धन लाल जी हरि के उतार तारी आरती. हरे मारा बाला गिरिराज जी गोवर्धन लाल
शीतलीकरणम् यानि वचकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्ते हि देवी देवतानाम् अभिवन्दनम् स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनम् चक्षुर अभिवन्दनम् બે ત્રણ સ્વયંસેવક ભાઈઓ આવી બધાને આરતી અને પ્રસાદ આપી દેજો 56 ભોગનો પ્રસાદ પછી બધાને આપશે પણ અત્યારે જે રેગ્યુલર જે પ્રસાદ છે બધાને અર્પણ કરી જજો બે ત્રણ સ્વયંસેવક ભાઈઓ આવી અને યજમાન પરિવાર અહીંયા પોથી પાસે આવજો પોથીજીની પ્રદક્ષિણા કરવા માટે યજમાન પરિવાર પોથીજીની પ્રદક્ષિણા કરવા માટે પધારજો મંચ ઉપર પધારજો યજમાન પરિવાર યજમાન પરિવાર ઉપર આવી જાજો અને બીજી ખાસ યાદી છે કે ગોવર્ધનજીને જે 56 ભોગની પ્રસાદી ધરાવેલી છે એ બધાને વેચવાની જ છે પણ આજે નહીં આવતીકાલે આ યજમાનો દ્વારા વ્યવસ્થિત પેકિંગ કરી અને બધાને પ્રસાદી આપવાની છે તો ખાસ બધા પ્રસાદી લેજો અને અત્યારે જે કોઈને પણ આ ગોવર્ધનજીના દર્શન કરવા હોય અહીંયા પરિક્રમા ચાલતી હોય એ દરમિયાન જેને કોઈને પણ દર્શન કરવા હોય એ બધા દર્શન કરી શકો છો પણ હા ખાસ યાદ રાખજો કે અત્યારે કોઈ પરિક્રમા નથી કરવાની માત્ર ને માત્ર દર્શન જ કરવાના છે જેને કોઈને દર્શન કરવા દર્શન કરજો ભાઈ આ લાભ આવ્યો છે લાભ લેજો દર્શન કરજો ઓમ તો ગિરિરાજજીના દર્શન કરવા હોય તો જતીપુરા જવું પડે પણ આ દઢાણિયા પરિવાર ગોવર્ધનજીને અહીંયા લઈ આવ્યા છે ભાઈ તેનો લાભ લેજો જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પિતૃ પરિચાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતૃ પરિચાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પાપ બળી જાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે દક્ષિણામ સમર્પયામિ. બે હાથ જોડી બધા સાથે મળી ભાગવત ભગવાનની પ્રાર્થના ક્ષમા યાચના. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ પાંચમા દિવસના સાયમ સંતરેને અહીં વિરામ. આવતીકાલે સવારે બધા 9 વાગે મળી. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હવે જે કોઈને પોથીજીના દર્શન કરવા હોય એ આવી અને પોથીજીના દર્શન કરી શકે છે.